તો વરસાદી વાતાવરણમાં તમને શેત્રુંજી ડુંગર પણ દેખાતો નહીં હોય, નકર તો અહીંથી સીધો ચોખ્ખો શેત્રુંજી ડુંગર દેખાતો હોય. આ જો મારા ગટા સસરા એ કામ કરી રહ્યા છે. આ જો આ મારા કાકાજી છે, ઈ કે કસરત કરે છે. એને કસરત આને જો હવે ઘેરે વહી જવું છે, કારણ કે એને આંખેથી મેં જુઓ કાકાજીની મરસી વાવવા મળ્યા છે. ક્યાં સોંપી મરસી? હા જો મોરલા ઉડાડો. તમારે કોના મોરલા ઉડાડવા હતા? હા તો અમારા ઉડાડો. હાલો ઉડાડો પણ કાંઈક. જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો કેમ છો? બધા મજામાં છો? તો અમે પણ બધા મજામાં છીએ. અને આજે તો અમે કેટીથી જ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે વરસાદ હતો એટલે રસ્તામાં કાંઈ અમારે દેખાડવાનો ગાળો આવ્યો નહોતો. અમે ડાયરેક્ટ જેથી આવતા રહીએ છીએ. કીધું કે અહીંથી જ આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. તો અત્યારમાં જો વરસાદ હજી કાંઈ ચાલુ જ છે, વરસાદ કાંઈ હજી બંધ થયો છે નહીં, પણ છતાંય કીધું આપણે બ્લોક એક અહીંયા ઘેટીનો બનાવી નાખીએ. તો અત્યારમાં અમે તૈયારી કરી નાખી છે, એક ઘેટીનો બ્લોગ બનાવીએ. તો બધા બ્લોગમાં બધા આવવા તૈયાર થઈ ગયા છે. અમારે બધા જો અહીંયા પિન્સી બેન ને ક્યાં પિન્સી બેન બનાવવાનો છે ને બ્લોગ આપણે? હા તો પછી અમે બધા ઘેરે જતા રહીશું. અમારે અહીંયા અત્યારે ગળદી જેટલી છે ને આ બધા બ્લોગમાં જો બધા વરસાદી વાતાવરણમાં તમને શેત્રુંજી ડુંગર પણ દેખાતો નહીં હોય, નકર તો અહીંથી સીધો ચોખ્ખો શેત્રુંજી ડુંગર દેખાતો હોય. આ જો મારા ગટા સસરા એ કામ કરી રહ્યા છે, અને આ અમારા શાળા છે કૌશિકભાઈ. એ અત્યારે કૌશિક મામા મેં સા પીવે તો સા પીવે છે કે ફોન જોવો છો? ફોન જોવે છે એ બધા. અને અહીંયા જો આ અમારા કાકાજી છે, એ કે કસરત કરે છે. એને કસરત કરવાનું કામ સારું ફાવે છે. એને બોડી બનાવે છે. આ જીન બનાવ્યું છે એની, તો એ કસરત કરે છે. કેવી બોડી? મજા આવે છે. અહીંયા જો એની વાડીમાં આ છત્રી લઈને આવી ગઈ છે એની વાડીમાં. કેમ પવન બહુ છે અને વરસાદની આગાહી એટલી છે. વરસાદની આગાહી છે, પવન છે. અહીંયા તમે બધા જોઈ શકતો છો. આજ પતોનો કપાસ જો પાણીના કારણે કઈ થયો નથી, પણ તમારો ભાગ કેની પાસે? ઓલપા હા, એનો કપાસ જો આ થાંભલા બાજુ દેખાતો હોય છે, એ એનો કપાસ છે. આ ત્યાંને શાક બકાલું લેવા જવું છે, પણ અહીંયા ગારો તમે જુઓ, આ બધું ખૂનતા ખૂનતા જવાનું છે. તો હવે ઈ કે છે કે આપણે અત્યારે લેવા નથી જવું, કારણ કે અમારે ઘેરે જવાનું હતું. તો ઈ કે બકાલું આપણે થોડુંક લેતા જાય, પણ કઈ બકાલું લેવાનો કઈ ગાળો આવશે નહીં. ક્યાં ચપ્પલ ખૂટી જાય છે ને આ છત્રી લઈને જો આવી ગઈ કે આપણે વરસાદ આવે ફોન પલ્લે નહીં ને, એટલે એ છત્રી લઈને આવી ગઈ છે. મસ્તરી સરસ છે. કેટલા 3 દિવસ હાચમ નો કરવા દીધી, આઠમ નો કરવા દીધી. હા આજ નોમ થઈ ગઈ, નોમ નહીં કરવા દે. હાચમ આઠમ નોમ એક કે આપણો બ્લોક એ કઈ હરખો ઉતરવા દેતો નથી, કારણ કે આપણે ઘણો ઉતરવાની કોશિશ કરતા હોય બહાર જવાની, પણ વરસાદના કારણે આપણે મિત્રો ક્યાં જવું ઉતારવા એમ થતું હોય. તો કીધું કે હાલો આજ વાડિયા બ્લોક સ્ટાર્ટ કરી દઈએ, અને અહીંયા જ આપણે કઈક વરસાદનો બ્લોક બનાવી નાખીએ. કેમ એટલે કીધું કે છત્રી લઈને ઉભી રહીને આપણે એક બ્લોક આઈને બનાવી નાખીએ. આને જો હવે ઘેરે વહી જવું છે, કારણ કે એને આંખે તમે જુઓ, આંખે એને કીડી કવડી ગઈ છે, આંખ બાડી થઈ ગઈ. કે હવે આપણે છે ને અહીંયા રહેવું નથી. અહીંયા મચ્છર એટલા થઈ ગયા છે, કારણ કે અહીંયા ગારો છે ને આ વાડી વિસ્તારના મચ્છરા છે ને અહીંયા અત્યારે ત્રાસ બહુ આપે છે. ક્યાં વાડી હોય તો મચ્છર તો હોય જ છે ને વાડીમાં. એક ધારો વરસાદ આવે કે નહીં, એટલે એક ધારો વરસાદ આવે એટલે મચ્છરા એટલા થઈ જાય છે. અને અમારા પલુભાઈ જો, પલુભાઈ તમારે શું ગીત ગાવું છે? બોલો હવે. હવે તમે બોલો, તમને બ્લોગમાં લઈ લઈએ. હાલો, કયું ગીત આવડે છે હવે? હાલો, મોરલા ઉડાડો. તમારે કોના મોરલા ઉડાડવા હતા? હા તો અમારા ઉડાડો. હાલો ઉડાડો પણ કાંઈક. અમારા સુરેશભાઈ ના મોરલા ઉડી જાશે, ઉડી જાશે ને કયા વડીએ જાશે. અમારા સુરેશભાઈ ના મોરલા ઉડી જાશે ને કયા વડીએ જાશે. અમારા પલભાઈ જો અમારો પણ મોરલો ઉડાડ્યો. એને એવું પણ કામ ફાવે છે, ભણવામાં હોશિયાર છે, અને બ્લોગમાં એને આમ આવવાનો થોડોક આમ વધારે રસ. કા પેલું વધારે તને રસ ને આમાં? હે તો એ અમે કાલને આવ્યા હતા, એ પલુભાઈ અમને કહેતા હતા કે અમને બ્લોગમાં લેજો. કા આ બધા જો સવારમાં અને અહીંયા ધોયા વગર ના બધા ટમેટું કરવા મળ્યા છે બધા.
સવારમાં કોઈએ કઈ મોઢાય નથી ધોયા છે અમારા ભાઈ જો માથું સોટલીભાઈ ને આ વાળ જોવો તેની આમના નહીં છે તો અમારા સોટલીભાઈ સવારમાં ટમેટું કરતા હે ગા ભાઈ જો જો હા અમારા ગ્રંથભાઈએ ગાયું છે અમારા મોટા સત્યમ ભાઈ છે પણ આ બધા એક રૂમમાં અત્યારે વરસાદ હતો પણ આ અમારી ઝૂંપડીમાં હુતા હતા આ પતરાવાળી નાની ઝૂંપડીમાં હુતા હતા બધા એક રૂમમાં આપણે તો જતા રહ્યા હતા અમારા પલભાઈ ના ઘેરે કા પલભાઈ અમારા કાકાજીની મરસી વાવવા મળ્યા છે ક્યાં સોંપી મરસી હા જો પાણી અડી ગયું છે પાણી અડી ગયું ને આ ઝીણા છોડવા એને સોંપી દીધા છે થાય એટલા ખરા આવે લાગે થાય એવું લાગે હે લે એના ભરોસો છે થઈ જાય પણ અહીંયા તો જમીન થોડીક ઓલી છે એટલે કેવડાવે પાણી ભરાય છે જો કે થઈ જાય દર વર્ષે ચાલો મિત્રો તો અમે આવી ગયા છીએ મારા કાકાજીના ધાબા ઉપર અને ધાબા ઉપરથી તમે આ શેત્રુંજનનું લોકેશન તમે જોઈ જોજો કારણ કે હવે તો ઉપર આવ્યા એટલે ડુંગરો થોડો તમને દેખાતો હોય છે આ શેત્રુંજી ડુંગર છે અને આ એમની વાડી છે અત્યારે જો ધરતી માતાએ લીલી સાદર ફૂલ ઓઢી લીધી છે આ તમે જોઈ શકો છો આ હરિયાળું વાતાવરણ બની ગયું છે કારણ કે અહીંયા વાડીમાં જવાનો કઈ ગાળો છે નહીં ગારો બહુ જ છે અહીં કીધું અહીંયા આપણે ધાબા પછી બ્લોક ઉતારી નાખીએ કાં સત્યમ આ બધા જો ધાબા ઉપર મારી વાહ વાંસી આવી ગયા છે કીધું હાલો બ્લોક ઉતારો છે અમે તમને કે બ્લોક પૂરો કરાવી નાખીએ તે ધાબા ઉપર બધા આવી ગયા છે અમારે આવી ગયા ને બધા બધા તો બહુ મોટો અવાજ કરી નાખ્યો છે અને વરસાદનું આમ તમે જોઈજો કેવું વાતાવરણ થઈ ગયું છે ગજબ આજ આગાહી એવી છે કારણ કે બહાર ક્યાંય જવાય એવું છે નહીં આગાહી જેટલી છે તો કીધું હવે આપણે આઈને એક બ્લોક બનાવી નાખવાનો જો આ જોઈ શકો છો આ મારા શાળાનું ઘર છે મોટા શાળાનું આ મારા કાકાજીનું છે આ બધા અહીંયા વાડીમાં જ રહેશે આ મારા કાકાજીનું ઘર છે આ બધા અહીંયા વાડીમાં જ રહેશે આજે અત્યારે ધાબા ઉપર છે બધા કરતા નાના છે મારા કાકાજી આ એમના ધાબા ઉપર આવ્યા છે અને આ અમારા નાના શાળા બનાવે છે પણ હજી સ્લેબ ભર્યો નથી એની કામગીરી હાલે છે હજી એને હવે વરદી પછી કામગીરી ચાલુ કરવાની છે જો અમારા ફાનાબેન લાકડી હમળવા મળ્યા છે વાંકલી છે પણ હમળ્યા અને અહીંયા જો સંપાનું ઝાડ મસ્ત મજાના ફૂલ આવી ગયા છે લીલું સમ થઈ ગયું છે બધું ભીંડો પણ મસ્ત મજાનો અહીંયા આવી ગયો છે તો મિત્રો અમે ગેટીથી બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો આજ તમને સારા લોકેશન દેખાડ્યા અને અમારા પલભાઈએ ગીત ગાયું છે તો ગીત તમને કેવું લાગ્યું એને મોરલા ઉડાડે છે તો તમે અવશ્ય કોમેન્ટમાં લખજો અને હવે આ વિડીયોને અમે અહીંયા પૂરો કરીએ છીએ અને જો અમારી ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હા અને હવે મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય